સ્વામીની વાતો છે. વિશ્વાભિમાની જીવ, જીવ વિશ્વાભિમાની. વિશ્વાભિમાનીનો અર્થ સ્થૂળ દેહના અભિમાન વાળો. પછી આવે છે તૈજસાભિમાની, એટલે સૂક્ષ્મ શરીર તથા સ્વપ્નમાં અહમમતિ વાળો. અહમ, મારું મારું, હું. પછી પ્રાજ્ઞાભિમાની, એટલે કારણ શરીરના ભાવો પોતાના માનનારો, પોતાના વિશે માને. એમ ત્રણ દેહમાં ત્રણ ગુણ વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તવું. અને બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય. બોલો, બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય. જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાંતિ થવા માંડે, ને વળી જેમ ટાઢ વાતી હોય ને અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખો હોય ને તે ખાવા પીવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે. બ્રહ્મરૂપ થઈને મહારાજે કીધું કે એકાદશીના કીર્તન રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે, હરિજન હોય તે હરિને ભજે. જો સાંભળજો, થોડીક વાત કઠણ છે પણ હિંમત હારવા માટેની વાત નથી. વાત કઠણ છે અને આ વાત લગભગ ક્યાંય થતી હોય તો ખબર નહીં, ઓછી થાય છે, બહુ ઓછી થાય છે. આપણે મોટી મોટી વાતો કરી, ભજન ભક્તિ કથા વાર્તા કહેતા આ છે, ભગવાન મેળા બધું આ છે, પણ ભગવાને એક કીધું કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તમ ઘનશ્યામ. રોજ બોલી છે આપણે દરરોજ. તો નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? 500 જણ સભામાં પૂછજો, 500 માણસની સભા હોય ક્યારે ને પૂછજો કે નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય. બોલો ઘનશ્યામભાઈ, હાલો જલ્દી હાલો, નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય કયો? આજ તમને બોલવાની છૂટી આપું. એમાં કોઈ પણ જાતનો વિકલ્પ જ ન થાય. આજ મારા મેળા ઈથી કોઈ બીજું મોટું નથી, આજ મારા સર્વે સર્વે. બસ જો એ હોશિયાર હતા એટલે જવાબ આપી દીધો તરત. શું કહેવાય? એ હોશિયાર હતા એટલે જવાબ તરત આપી દીધો, વિચાર કર્યા વિના. પણ સ્વામિનારાયણ ભગવાન નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચયને શું કહે છે સાંભળો. જો લોયાનું 12મું ખાસ વાંચી લેજો. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય કોને કહેવાય? અષ્ટ આવરણ યુક્ત. હવે સાંભળજો, નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? અષ્ટ આવરણ એટલે 8 આવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, કરોડો કરોડ બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે રહ્યા છે. અક્ષરને વિશે આ અષ્ટ આવરણ યુક્ત જે બ્રહ્માંડ તે અક્ષરને વિશે અણુની પેઠે રહ્યા છે. એવું જે પુરુષોત્તમ નારાયણ ધામ રૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. લ્યો આમાં આવ્યું કઈ? તમે બોલ્યા એવું આવ્યું કઈ? તે પછી જોવા જઈએ ધડ દઈને ઉતાવળી ન થવાય. હા, હવે વાત એવી છે, ધામ રૂપે કે અક્ષર રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય. આવો નિશ્ચય ન હોય તો એને કેટલાય જન્મ ધરવા પડે છે. મેં પેલા તમને કીધું હિંમત હારતા નહીં, પણ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાનો માર્ગ લેવો. જો ચૈતન્યાનંદ સ્વામી કહે, હે મહારાજ એવી રીતે નિશ્ચયના ભેદ તે શેને કરીને થયા? મહારાજ કે જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ દીક્ષા ક્રિયા મંત્ર શાસ્ત્રાદિકનું જે શુભ અને અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા, બરાબર, તેનું જે મંદપણું અને તીવ્રપણું તેને કરીને એવા ભેદ પડી જાય છે. પહેલા જે ગુરુ પાસે જાય છે ને, બરાબર, ત્યારે વક્તા જે ગુરુ એનામાં દેશ કાળાદિક કેવા છે, વેદ એવા આવે છે. પછી કીધું માટે સારા
દેશ આદિકને સેવવા સારા. દેશ આદિકમાં કોણ કોણ? કાળ, સંઘ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર આદિક સારા સેવવા. હા, એ ક્યારેક પૂછજો તો એ 8ની વાત પછી કરીશ. અત્યારે સમય હશે તો કરીશ, નકર નહીં કરું. અને બરાબર સારા સેવવા. અને વક્તા શુદ્ધો શાંત હોય, એનામાં આવેગ ન હોય. રાજગુણ, રજોગુણ, તમોગુણના આવેગ ન હોય. સત્વગુણનો આવેગ નહીં. હા, શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય. તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું તો શ્રોતામાં નિર્વિકલ્પ નિશ્ચય આવે. તો વળી ચૈતન્યની સામે પૂછ્યું, કદાચિત કોઈ યોગ્ય કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? હાલો, હાવ સામાન્ય નિશ્ચય થઈ ગયો છે, નોર્મલ જેને કહીને આપણે કનિષ્ઠ, તો હવે ઉત્તમ થાય કે નહીં? ઉત્કૃષ્ટ થાય કે નહીં? મારે કે થાય ને. જો સાંભળો, મહારાજ કે જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે, શ્રોતાને, હો, શ્રોતા કોણ કહેવાય? તમે. ઉત્કૃષ્ટ શ્રદ્ધા, જોલા ખાતા ખાતા હાલ બેઠા છે મારા ફેર, એમ નહીં, સાવધાન થઈને સાંભળતો એ કથા. હા, અને કંઈક લેવાની ઝંખ ના હોય. શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય. આગળ કીધા રૂડા દેશાદિક કોણ કીધા? દેશ, કાળ, સંઘ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર, એ રૂડા પ્રાપ્ત થાય. તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે. ઉત્કૃષ્ટ ઉત્તમ જ્ઞાન વાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય. બરાબર? હવે આવું કઈ ન થયું તો શું થાય? તો મહારાજ કે તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે અને ત્યાર પછી અક્ષરધામને પામે. કેટલા જન્મ લેવા પડ્યા? આ મેઇન મુદ્દાની વાત છે. આવી વાત ક્યાંય સાંભળવા તમને મળશે નહીં. લાખો માણસનો સમય હોય અને તમને આ વાત સાંભળવા ન મળે. બોલો, આ નિશ્ચયની વાત થઈ, આ કલ્યાણની વાત થઈ, આ મુદ્દાની વાત થઈ. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જો આવો ઉત્તમ નિશ્ચય નહીં હોય, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય નહીં હોય તો કેટલા જન્મ લેવા પડશે નક્કી નહીં, જન્માંતરે કીધું. આમાં કોઈથી ના પાડી શકાય નહીં. બોલો, જેને ઘરે તમારે જાવું છે એની ઓળખાણ તો તમને હોવી જોઈએ, તો જ ઉતારો આપે, નકર ન આપે ઉતારો. મુંબઈમાં અમારા હગા છે, મુંબઈમાં અમારા મિત્ર છે, મુંબઈમાં અમારા વેવાય છે, એ તમે બોલો. બરાબર? અહીંયા જાઓ અને ઓળખતા ન હોય તો બોલે કે ના, હું તો તમને કઈ ઓળખતો નથી. ઓળખાણ હોવી જોઈએ હામી હામી બે ની. હા, અરે અહીંયા મંદિરમાં કોઈ આવે અજાણ્યો માણસ તો ઉતારો નથી મળતો એને, તો ઓળખાણ માગવી પડે ગમે ત્યારે મંદિરે જાવ તોય. તો ઓળખા વિના સીધા અક્ષરધામમાં ઘૂસી જવું છે? અરે આપણે આમ કરીને આમ કરીને આમ રે આપણે તો એક પગ આયા બીજો પગ અક્ષરધામમાં. આ વાહિયાત વાતો છે, આવું ચોખ્ખું તમને નહીં કોઈ કહે. હા, નિશ્ચય તો જો હે કેવો બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરો ને એવો લ્યો. બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવાની વાત છે. શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. હું ભગવાનના ધામ રૂપ જ છું, હું આત્મા રૂપ જ છું, હું બ્રહ્મ રૂપ છું. આમ માની પછી તમે ભક્તિ કરો, કથા કરો, કીર્તન કરો, વાર્તા કરો, ધૂન કરો, જે કરવું હોય તે કરો, કથા સાંભળો, કથા કરો. ભૂલાવું ન જોઈએ ક્યારેય. તમને ક્યારેય કોઈ થમે હું સ્ત્રી છું કોઈ દી મનાય ખરું? કોઈ દી ભૂલમાં મનાય જાય કે નહીં? કોઈ દી મનાય?
ઘણી વખત ઓલા નાટકમાં વેશ કાઢતા હોય, સ્ત્રીઓના પાત્ર ભજવતા, અત્યારે નથી જૂના જમાના ગામડામાં આવતી ત્યારે, પછી નાટકનો વેશ ભજવી લે, પછી એને એમ થાય કે હું સ્ત્રી છું, એમ થાય ને. તે આપણે એમ થઈ જવું જોઈએ, હું તો ભગવાનનો ધામરૂપ આત્મા છું, બ્રહ્મરૂપ છું, આવું થઈ જવું જોઈએ પાકું. હા બોલો. દરવાજેથી કોઈ શાંતિભાઈ છે? કોણ બોલે અહીંયા? તમે બોલો. કેમ? કેટલું મનાઈ ગયું છે? આવી શાંતિભાઈને કાઢી નાખવાનું છે, મનસુખભાઈને કાઢી નાખશો ને, પ્રાપ્તિભાઈને કાઢી નાખો ને, ઘનશ્યામભાઈને કાઢી નાખો, એ બધું કાઢી નાખો. તો કોણ? હું તો ભગવાનનો ભક્ત, આત્મારૂપ છું, બ્રહ્મરૂપ છું, ધામરૂપ છું. છોકરો આવીને કે બાપા હાલો ને લાવું, એ આ દેહનું નામ છે, આપણું નથી નામ. બે વિભાગ કરવા પડે. હા, નહીતર તમે ગમે એટલી કથા સાંભળશો, ગમે એટલી કથા કરશો, ગમે એટલા વ્રતો કરશો, ગમે એટલા કરશો, પણ ઓળખાણ જ નથી તો ત્યાં દરવાજા ખુલ્લા નથી પડ્યા, એમ તે ઘૂસી જાય. અરે એક સામાન્ય એરપોર્ટમાં તમે ન ઘૂસી શકો. અહીંથી તમારે જવું હોય બોમ્બે તોય પ્લેનમાં, બોલો તો કેટલું તપાસ કરે છે. અરે ટ્રેનમાં બે તમારે જવું હોય અહીંથી અમદાવાદ રેલવેમાં તોય ન હાલે, તો અક્ષર તમે એમને ઘૂસી જશો. નિશ્ચય હોવો જોશે, નિર્વિકલ્પ ઉત્તમ હતી. દરરોજ બોલીએ છીએ, બોલો મોટા સંતોએ કેવું ગોઠવી દીધું છે કે આ રોજ બોલજો તો યાદ રહે. સારું લ્યો, આટલું કીધું. હવે જેને ઉત્કૃષ્ટ નિશ્ચય હશે, શ્રદ્ધા હશે, એને આવ્યું હશે. હા, મરતા મરતા પૂછડી લાવે ને જેમ થાય તો ન આવે. હા હા, નિશ્ચય તો એ કરવો જ પડશે. શુદ્ધ ચૈતન્ય હું છું, શુદ્ધ ચૈતન્ય, આત્મારૂપ છું, બ્રહ્મરૂપ છું, કોઈ ભેદ નહીં, કોઈ ભેદ નહીં. અરે પ્લેનમાં માનો કે શું કહેવાય ને, પેટ્રોલ ડીઝલ જે કહેવાતું હોય, એમાં તમારે 1 લીટર કેરોસીન નાખી દેવું, હાલે? એમાં શુદ્ધ પેટ્રોલ જોઈએ, એનું ઈંધણ. એમ ભગવાન ધામમાં જવા માટે આપણે શુદ્ધ ચૈતન્ય થવું પડે, શુદ્ધ ચૈતન્ય, માયાનો કોઈ ભેગ નહીં. બસ હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ છું, હા, ભગવાનનો ભક્ત છું. એમ આપણે જેમ તમારું નામ ભૂલાતું નથી ને, એમ આ ભૂલાવું ન જોઈએ ક્યારેય. હા, સારું લ્યો, જય સ્વામિનારાયણ.